સમાચાર ખેડાથી સામે આવ્યા છે તો ખેડાના માતર તાલુકાના બામણ ગામમાં આવેલ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં કાયદાના ડરથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી રહ્યું છે તો ખેડા જિલ્લાના છેવાડે તારાપુર નજીક આવેલ જિલ્લાનું નામ છેલ્લું ગામ જે છે તે બામણ ગામ છે। આ અંતર્ગત આ ગામમાં સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે। આ સ્કૂલમાં શિક્ષકોમાં એક્રોસિટી ફરિયાદને લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતા ગઈકાલે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તો આ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 થી 12 સુધી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમિક સાથે કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। ટોટલ 900 થી 950 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ સ્કૂલમાં છેલ્લા 4 મહિનાથી આ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપ સોલંકી નામના શિક્ષકે अन्य 5 થી 8 જેટલા શિક્ષકો પર એટ્રોસિટીની ફરિયાદ કરતા સ્કૂલમાં બીજા શિક્ષકો સ્કૂલમાં આવતા ડરતા હોય છે અને તેને લઈને આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ છે। વાલી મંડળ ભેગા થઈને આ બાબતે સ્કૂલના ટ્રસ્ટી તેમજ બોર્ડને રજૂઆત કરી છે। તો સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી માર્ચ મહિનામાં આવી રહી છે અને એક બાજુના આ સ્કૂલના શિક્ષકો એટ્રોસિટીની બીકથી સ્કૂલમાં ન આવતા તારીખ 8/2/2024ના રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આજે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ આજે સ્કૂલમાં આવીને પોતાની રજૂઆત સ્કૂલમાં ટ્રસ્ટી મંડળને પણ કરી હતી। આ સ્કૂલમાં જો ખોટી રીતે ડખા થઈ રહ્યા છે અને ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરીને ખોટા ફસાવવામાં આવ્યા છે શિક્ષકોને, જેથી કરીને આ બાળકોને બધાને ભણતરમાં તકલીફ પડે છે, બરાબર। એટલે આ રીતે ખોટા કાયદાનો ઉપયોગ કરી અને ખોટી રીતે કોઈને હેરાનગતિ ના થાય અને પછી કોઈ પણ સ્કૂલમાં આ રીતે કોઈ ખોટી રીતે હેરાનગતિ ના કરે તે માટે અમે બધા વાલીઓ ભેગા થયા છે। મારી બેબી 11 સાયન્સમાં ભણે છે બામણ ગામ ઇન્ટરનેશનલમાં। ત્યાં શિક્ષકોને પ્રોબ્લેમ ચાલે છે એટલે 3-4 મહિના ગણિતના સર નતા આવતા એમને। હવે એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો તો એમણે કેમિસ્ટ્રીના સર પર અત્યારે કેસ કર્યો છે। કોણે કર્યો છે? દિલીપ સર સોલંકી। શું બાબતે કર્યો? હવે એ તો એમના શિક્ષકોના અંદરના પ્રોબ્લેમ છે, અમને ખબર નથી, પણ અમારા બાળકોનું અત્યારે ભણતર બગડે છે, પરીક્ષા નજીક આવે છે તો એમનો કોર્સ પૂરો ના થાય તો એમનો રિઝલ્ટનું શું પછી? મારી બેબી 11 સાયન્સમાં ભણે છે, બરોબર। હવે આ એમના નિશાળોમાં શિક્ષકોની દખલ, હવે આ દખલના હિસાબે અમારી ફી ભરવાનું, ભાડું ભરવાનું, આ બધું અમારું ફેલ જાય ને પાસ થાય એટલે, બરાબર। એટલે અમારું એવું સરકારને એવું કહેવાનો મતલબ છે કે આ એગ્રોસિટી જે છે, બરાબર, એની સાચી તપાસ કરી અને પછી લગાવો। બાકી એવા તો કાલે બધા આખો સમાજ એમનો આવશે તો બધા લગાવશે, તો બધા માણસો શું કરશે? મારી શાળાનું નામ સાગર ઇન્ટરનેશનલ સ્કૂલ છે। ત્યાં આગળ અમને નથી ખબર કે ટીચર્સો વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે, પણ અમારી સ્કૂલના એક ટીચર છે સોલંકી દિલીપભાઈ, એ અમારા ઇંગ્લિશ ટીચર હતા। એમણે અમારા બીજા ટીચર્સ ઉપર કેસ કર્યા છે અને એની લીધે અમારે ભણવાનું ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે। ये बामण गाम सागर इंटरनेशनल स्कूल में आई थी। मारो छोकरो जयदीप धोरण 10 में जे छेल्ला 2 महीने दिलीपभाई परसोत्तमभाई सोलंकी जे शिक्षकों पर वारंवार खोटी एट्रोसिटी करी અને શિક્ષકોને ફસાવા છે। આજે પહેલા 3 શિક્ષકોને ફસાયા, ફરીવાર 5 શિક્ષકોને ફસાયા અને પછી અત્યારે ધોરણ 10 અને 12માની બોર્ડની પરીક્ષા આવે છે। અત્યારે છોકરાઓનો એટલો બધો અભ્યાસક્રમ બગડે છે પણ એક પણ શિક્ષક અત્યારે હાજર નથી સ્કૂલમાં, તો આનો નપાસ થઈ જાય તો જવાબદાર કોણ? શિક્ષકોમાં અંદર શું માથાકૂટ? હવે શિક્ષકમાં જે માથાકૂટ અંદર અમને કોઈ ખબર નથી વાલીઓને, એ એમનો પ્રશ્ન છે, પણ અત્યારે અમારા બાળકોનું ધોરણ 10 અને 12માં ભણે છે એ વિદ્યાર્થીઓ કાલે ફેલ થઈ જાય, આના માટે જવાબદાર કોણ? વાલીઓ એટલે ભેગા થયા છે કે કોઈ અંગત કારણોસર એક વ્યક્તિ જે છે ખોટા આરોપો મૂકી અને પૂરા સંચાલન ઉપર વારાફરતી 1, 2, 3, 4, 5, 6 લગભગ અમારી જાણકારી મુજબ 9 કેસ એમને કરી દીધા છે, જે એમાં કાયદાનો ઢાલ બનાવીને એક્રોસિટીની કલમ લગાવે છે। અમે પોતે અહીં આગળ ઘણી વખત આવ્યા છે અને હું પોતે બી અભ્યાસ કરી ચૂક્યો છું સાહેબના અંડરમાં। મેં આજ સુધી કોઈ દિવસ એવો અનુભવ નથી કર્યો કે મારી સાથે કોઈ જાતપાતનો ભેદભાવ થયો હોય કે કોઈ બીજા વિદ્યાર્થી જોડે વાલી જોડે થયો હોય, આજ સુધી મેં નથી અનુભવ્યું। પણ કોઈ અંગત કારણો હોય કે અંગત અદાવત હોય અને એ પોતે સ્કૂલને બદનામ કરવા માટે કેસ ઉપર કેસ કરી રહ્યા છે, જેથી કરીને શિક્ષક ગણો ભણાવવામાં ઓછા અને કોર્ટ કચેરીના ધક્કામાં વધુ રહે છે અને એમાં અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે। અહીંયા એક સર છે જે મારા ખ્યાલથી મને જેટલી ખબર છે એમાં એ SC છે અને એમણે કંઈક એવું એટ્રોસિટીનો કેસ લગાવ્યો છે અહીંયા બીજા ટીચર્સ ઉપર।
ઉપર અને અમારા જે યોગેશ સર છે ટ્રસ્ટી એમના ઉપર. અને એમનું કહેવું એવું છે કે અહીંયા આ સ્કૂલમાં મારી મતલબ નાત જાત ઉપર મારી જોડે આ બધું થઈ રહ્યું છે. લોકો મને આવી રીતના બોલતા હતા આ તે. પણ હું ખુદ એસસી છું અને હું પણ અહીંયા આગળ શિક્ષિકા છું આ સ્કૂલમાં. મારા ખ્યાલ મુજબ મેડમ સર મારી રીતે મને તો એવું કંઈ નથી લાગતા. હું ખુદ એસસી છું કહું છું અને મારી જોડે જે બધા અન્ય જે છે શિક્ષકો શિક્ષિકાઓ હર કોઈ મને એવું નથી લાગતા. મારા જાણ મુજબ મને એટલી ખબર છે કે અમે અને મેડમે એક થાળીમાંથી ખાધેલું પણ છે. એટલે જો એ જે રીતના કહી રહ્યા છે ત્યારે કે ભાઈ જે અહીંના ટ્રસ્ટી છે કે આ તે મને જાતિવાદક શબ્દો બોલી રહ્યા છે આ તે, મારા જાણ મુજબ મને એવી કંઈ, હું એવું નથી કહેતી કે મને માણસ ઉપર કંઈ બીજું કંઈ એવું છે, પણ એમ કે મને મારા ખ્યાલ મુજબ તો મારી સાથે એવું કંઈ નથી થતું. અહીંયા હું બીજા સ્ટુડન્ટોને પણ ભણાવું છું. બધી નાત જાતના સ્ટુડન્ટ મારા અહીંયા આગળ મારા અંડર ભણે જ છે અને હું પણ એમને ભણાવું છું. અત્યારે હું હાલ કહું કે ભાઈ આટલા સ્ટુડન્ટો મારી નીચે ભણે જ છે એ સાચું છે. અને બીજું કે હું એવું નથી રાખતી તો મારા ખ્યાલથી એ સરને પણ એવું ના રાખવું જોઈએ. જી, આજે સ્કૂલના કેટલાક વાલીઓ આવી અને આવેદનપત્ર આપી ગયા છે ફી વધારા સંદર્ભે. એટલે આ સંદર્ભે વાલીઓને અડધો પ્રશ્ન છે એટલે તાત્કાલિક મેં તપાસ સમિતિ રચી અને તપાસ સોંપેલ છે. તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો. તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે જે પણ આનુષંગિક શાળાઓને સૂચના આપવાની થાય છે એ સૂચના શાળાને તાત્કાલિક આપવામાં આવશે. સર આ કઈ સ્કૂલ છે અને હમણાં આટલો ફી વધારો? ETS સ્કૂલ છે. એ સ્કૂલના સંદર્ભે વાલીઓ આવ્યા હતા આજે.